ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ તો જાહેર થયું, પરંતુ આ પરિણામ બાદ હજુ સુધી માર્કશીટ નથી મળી। જ્યાં વિદ્યાર્થીઓને માર્કશીટ ન મળતા વિદ્યાર્થીઓ ચિંતામાં સપડાયા છે, કેમ કે ગુજરાત બોર્ડ દ્વારા નવી માર્કશીટ તૈયાર કરવામાં વિલંબ થયો છે। માર્કશીટ વળવામાં જે રીતે વિલંબ હવે વિદ્યાર્થીઓને સામે આવી રહ્યો છે, ત્યારે આગળના પ્રવેશ મુદ્દે વિદ્યાર્થીઓ હજુ પોતાની કારકિર્દી નથી નક્કી કરી શકતા। કાર્યવાહી સંદર્ભે અસલી માર્કશીટની જરૂર પડે છે। વિદ્યાર્થીઓને ઝડપી માર્કશીટ આપવા માટે શાળા સંચાલક દ્વારા પણ માંગ કરવામાં આવી। નવો એક રસ્તો ચાલુ થયો કે પરિણામ જાહેર કરી દેવામાં આવે, ઓનલાઈન એનું પરિણામ મૂકી દેવામાં આવે, પણ એકચ્યુઅલ ફિઝિકલ માર્કશીટ જે છે એ બીજા કે ત્રીજા દિવસે મળી જતી હતી। પણ આ વખતે બોર્ડે કોઈ માર્કશીટ માટે કોઈ કોન્ટ્રાક્ટ કોકનો બદલ્યો લાગે છે અને બહાર ન્યૂઝપેપર બધેથી જાણવા મળ્યું છે કે એ બ્લેક લિસ્ટેડ વ્યક્તિ છે અને આટલું બધું ડિલે થયું। અમે તપાસ કરી તો એમ કહે છે કે અમે ડિઝાઇન બદલી છે એટલે ડિલે થયું। અરે ભાઈ, તમે ગમે તે બદલો, એ તો પરિણામ પહેલાં તમારે ડિઝાઇન બદલીને બધું છાપવા આપ્યું હોત તો પરિણામના દિવસે જ તમે આપી શક્યા હોત।